શાળાઓમાં જ્યારે બાળકોને સંસ્કાર આપવાના હોય તો અમે આથી શરૂઆત કરીએ. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, लीजिए हमको शरण में हम सदाचारी बने, शांति चाहक धर्म रक्षक हम व्रतधारी बने. કે વિદ્યાર્થીઓને તો આ સંસ્કાર પહેલાં આપવા પડે તો એમના જીવનમાં એ મોટા થશે ત્યારે યાદ કરશે કે અમને તો આટલા આટલા સંસ્કારો મળ્યા છે એટલે મારા જીવનમાં મારે આ કાર્ય કરવા જોઈએ અને મારે આ રીતે જીવન જીવવું જોઈએ અને આ બીજાને પ્રેરણા પણ મારે આપવી જોઈએ મોટા થાય ત્યારે. અને એમને શિક્ષણ આપવામાં આવે છે. પ્રેમ સે હમ ગુરુજનો કી નિત્ય હી સેવા કરે, સત્ય બોલે झूठ त्यागे, सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे, हे प्रभु आनंद दाता. निंदा किसी की हम किसी से भूल कर भी ना करे, निंदा किसी की हम किसी से भूल करे भी ना करे, दिव्य जीवन हो हमारा, दिव्य जीवन हो हमारा, तेरे यश गाया करे, हे प्रभु आनंद दाता. જ્યારે જ્યારે અમે સ્કૂલમાં જઈએ ને ત્યારે આ બધી પ્રાર્થનાઓથી અને ગીતોથી બાળકોને તૈયાર કરીએ છીએ. સંસ્કાર સિંચનના કાર્ય અમારા પાસે આવી પડ્યા છે તો અમારે કરવું પડે ને. હા, હું જતો પણ હતો, હજુ પણ જાઉં છું. અત્યારે પણ અમારી સ્કૂલ ગાયત્રી વિદ્યાલયમાં હું જાઉં જ છું. આપને કહેલું મેં એક એવું ગાયત્રી વિદ્યાલય માંડવા, એ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. ના, બોમ્બેમાં તો બધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બહુ મોટી મોટી થઈ ગઈ ને એ લોકોને પડી. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ, સદા શુભ आचरण करना सिखाती रोज रामायण, जिन्हें संसार सागर से उतर कर पार जाना है, उन्हें सुख से किनारे पर लगाती रोज रामायण, उन्हें निज मार्ग के पर से लगा देती है रामायण. कभी वेदों के सागर में, कभी गीता की गंगा में, कभी वेदों के सागर में, कभी गीता के गंगा में, कभी शास्त्रों के सुखों में डुबाती रोज रामायण, हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण, सदा शुभ आचरण करना सिखाती रोज रामायण. सरल कविता की कुंजों में बना मंदिर हिंदी का, जहाँ प्रभु प्रेम का दर्शन कराती रोज रामायण, सदा वेदों के सागर में दर्शन कराती
પૂજ્ય રામાયણ. તો આ રીતે સંસ્કૃતના જે આપણા રામાયણ છે, ભગવદ્ ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, આ બધાના તત્વરૂપ ગીતો બનાવવામાં આવે છે. અને ગીતોમાંથી જે વીણેલા મોતી છે સંસ્કારના, એ સંસ્કારના બીજ અત્યારે બાળકોમાં નાખવામાં આવે છે. પછી અંકુરિત થશે ને, યુવા થાય ત્યારે અંકુરિત થાય. 24-25 વર્ષ સુધી એ પણ ભૂલી જાય છે. પછી 30-35 વર્ષ એ સંસારમાં પડવાનું ચાલુ કરે છે. 40 વર્ષે પાછા એ સ્ફુરિત થાય છે. 40-45 વર્ષની ઉંમરમાં પાછા એ સંસ્કારો એકદમ ખીલી ઉઠે છે સંસારની અંદર. એટલે એને બધા એને યાદ આવે છે કે ઓ, મારી સ્કૂલમાં મને રામાયણ, મહાભારત, ગીતા, ભગવદ્ ગીતા, આ બધા શબ્દો એને યાદ આવવા માંડે છે કે કેમ જીવવું, કેમ વાત કરવી, કેમ બોલવું, કેવી રીતે કોઈની સાથે વ્યવહાર કરવો. આ બધું એને સંસ્કારોમાં, બીજ સંસ્કાર કે અમે સ્કૂલોમાં જઈને આપીએ છીએ. ત્યારે તો એ આખો એક નવી પેઢી સરસ મજાની તૈયાર થાય ને. પછી એક ગીત બનાવ્યું સંસ્કૃતમાં, રાષ્ટ્ર ભારતી ભવતુ સંસ્કૃતમ, લોક ભારતી ભવતુ સંસ્કૃતમ, સર્વાસામ ભાષા જનયિત્રી. એકદમ સરસ એના અર્થ છે, ખબર પડી જાય એવા છે. સર્વાસામ વાચામ જનયિત્રી, ભારતીય ભાવના સાવિત્રી, લોકમંગલમ દિશતુ સંસ્કૃતમ.